અને આમ તો આપણા શાસ્ત્રો એમ કહે છે કે કોકના બીજાના માટે જો તમે ભલું કરવાની આજે ઈચ્છા રાખો ને તો જગતનો નાથ પણ તમારી ઘરે ભલું જ કરવા આવશે. એમ આપણે ક્યાંય આપણા સંબંધો કોઈના છે નહીં અમુકના, તે છતાંય એ બધાના જ કલ્યાણ માટે જો આપણે આવી સરસ એક 7 દિવસનું જો અનુષ્ઠાન કરીશું ભાગવતના માધ્યમની અંદર, તો ક્યાંક ને ક્યાંક મારો ઠાકર સાહેબ આજે ગોત્રી ગામની અંદર અને તમામ પરિવારનું કલ્યાણ કરશે. એટલે તારીખ તો યાદ છે ને બધાને? કઈ તારીખ છે બેનો? આ બસ યાદ રાખજો, એની વર્ષની જેમ યાદ રહેશે આ તારીખ યાદ રાખજો એક વર્ષ સુધી. હા, 19/5/2026 ત્યારે આપણે ફરી પાછા, અને એ પણ કહી દઉં 19/5 સવારે 8 થી 12 પોથી યાત્રા રહેશે, એ પણ જાહેર કરી દઉં. એટલે કાલે કોઈ મીટિંગ કરવાની આવે જ નહીં. 19/5 સવારે 8 થી 12 પોથી યાત્રા. કારણ કે આ લાલજી મહારાજના જીવન ચરિત્રની અંદર પોથી યાત્રા 4 વાગ્યાને બદલે 6:30 નીકળી, અને 12 વાગ્યા પછી જમવાનું આયોજન કરાવી દઈશું, કોઈ ચિંતા કરતા નહીં. પણ સવારે પોથી યાત્રા રોજ પછી સાંજના 8:30 થી ચાહે 12 વાગે, ચાહે 1 વાગે, કે ચાહે 1:30 વાગે, કે ચાહે 2 વાગે, ત્યાં સુધી આપણે કથાની રમઝટ ભગવાનના માધ્યમને રાખીને કરીશું બધી આપણે. પણ સવારે પોથી યાત્રા, અને પોથી યાત્રાના મુખ્ય યજમાન તમારે કરવાનો રહેશે. કોની ઘરેથી પોથી યાત્રા કાઢવી? કારણ કે આ યજમાન તો તમે લખાવ્યા, પણ પોથી કોના ઘરેથી કાઢવી એ તમે ગામની અંદર ગમે ત્યારે મીટિંગ કરજો, અને જેની ઉછામણી જેનો ફિગર મોટો આવે, અને એ બધા પૈસા આપણે ભાગવતમાં વાપરવાના છે, મારે કાંઈ લઈ જવાના નથી સાહેબ. આ બધું જ આપણે અહીંયા જ વાપરવાનું છે. એટલે જે કંઈ પણ યજમાનની ઘરેથી પોથી યાત્રા નીકળશે, એટલે એ યજમાન આવે તમે નક્કી કરજો. અને 7 દિવસનું પૂજન આપણે મંદિરમાં રાખીશું, કોઈની ઘરે નહીં. 7 દિવસ અહીંયા સ્થાપનો થશે, અને મંદિરની અંદર, અને ત્યાં બધા જ પરિવારોએ જેના નામ બોલાય એ પરિવારે અહીંયા પૂજનની અંદર હાજર રહેવાનું. એ જેથી કરીને કોઈને એમ ના થાય કે મારી ઘરે રાખો, મંદિર છે દરેકનો હૈયારો છે, અને એ બને બધા મંદિરમાં ચડે સાહેબ. પૂજ્ય મોરારી બાબુ ક્યાંક બોલેલા, અને એનું વાક્ય મને યાદ છે કે તમે જેવા હોય એવા એકવાર મંદિરના પગથિયે ચડી જાઓ, અને ચડશો ને તો ભગવાન પછી તમારું ધ્યાન રાખશે સાહેબ. પણ એકવાર ચડી જાઓ, એવું જરૂર નથી કે ભગવાનના મંદિરે નાઈને ધોઈને જવું છે સાહેબ, પણ જેવા છો એ વખત ચડી જાઓ. આજે મંદિરના પગથિયે નથી ચડતા, અને ઇતર જ્યારે પગથિયા ચડવાની શરૂ કરીને ત્યારે સાહેબ બીજા લોકો આ ધર્મમાં ઘર કરી ગયા. ત્યારે મુગલો આપણા ભારતની અંદર રાજ કરી ગયા, ત્યારે અંગ્રેજો પણ આપણાની અંદર રાજ કરી ગયા કે ન કરી ગયા? ક્યાંક આપણાની અંદર ખામી આવી ગઈ હશે, ત્યારે વિધર્મી લોકો આજે આ ધર્મને આજે સાહેબ રાજ કરીને ચાલે ગયા. પણ કોક ને કોક આ ધર્મને બચાવવા માટે સુરવીર સાહેબ પાકતો જ હોય છે. મુગલોની સામે આજે શિવાજી મહારાજ આવ્યો, અને શિવાજી મહારાજે સાહેબ જીજીબાઈ એવા દીકરાને જન્મ આપી દીધો, અને આજે મને તમને મુગલ સામ્રાજ્યમાંથી મુક્તિ પણ અપાવી દીધી. અંગ્રેજોને આજે અહીંથી કાઢવા માટે આજે ભારતની અંદર, એમાં ગુજરાતનું રત્ન મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, 2 રત્ન એવા પાક્યા આપણાને કે અંગ્રેજોને હંફાવી દીધા, આ દેશ જોઈને એમને પોતાના દેશમાં ચાલી જવું પડ્યું. એટલે કોક ને કોક શક્તિ સનાતન ધર્મને જગાડવા માટે આવતી જ હોય છે. એટલે જ અમે જ્યારે બોલીએ છીએ ને, ત્યારે છેલ્લે સનાતન ધર્મ કી જય હો આ શબ્દ બોલીએ છીએ. એમ અહીંયા ગઈકાલે આપણે શેષનારાયણ ભગવાન જે દીવથી અહીંયા સાયલા આવ્યા, એની બધી ચર્ચા કરી.